નમસ્કાર સાથીઓ, હું ચંદ્રિકા સોલંકી। યાદ છે ને સાથીઓ, 4 ડિસેમ્બર 2025નો એ દિવસ કે દાહોદનું એક ગરીબ કુટુંબ રોજગારી અર્થે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે જાય છે મજૂરી કરવા, અને ત્યાં માત્ર 7 વર્ષની માસૂમ દીકરી રમી રહી હોય છે, અને મધ્યપ્રદેશનો એક હવસખોર હેવાન રેમસિંગ એ દીકરીને ત્યાંથી ઉઠાવી જાય છે, ઝાડ પાછળ એની પર બળાત્કાર ગુજારે છે, અને એની હેવાનિયત હદ પાર કરી જાય છે, અને એ દીકરીના ગુપ્તાંગમાં એ સળિયું નાખી દે છે। આમ સાંભળીને પણ રોંગટા ઊંચા થઈ જાય। ઘટના સ્થળેથી વાળનો ગુચ્છો મળે છે, માથાના વાળનો, એ આરોપીનો ગુચ્છો। કલ્પના કરો કે એ 7 વર્ષની દીકરીની શરીરમાં શું શક્તિ હોય, પરંતુ એ પીડા કેટલી ખતરનાક હશે, એ દર્દ કેટલું અસહ્ય હશે કે દીકરીએ જોરથી એના માથાના વાળ એટલી હદે ખેંચ્યા કે વાળનો ગુચ્છો એના હાથમાં આવી ગયો। ઘટના સ્થળેથી મળ્યો। આ 4 ડિસેમ્બર 2025 જે અમાનુષિક કૃત્ય આ દીકરી ઉપર થયું, અને એના 11 દિવસમાં જ પોલીસે સરાહનીય કામગીરી કરી, ચાર્જશીટ દાખલ કરી દીધી। એફએસએલની પણ કામગીરી સરાહનીય, અને 12 જાન્યુઆરીના રોજ કોર્ટે એને દોષિત સાબિત કર્યો, અને ગઈકાલે 17 જાન્યુઆરી એટલે કે માત્ર 43 દિવસની અંદર પોસ્કો કોર્ટે એને ફાંસીની સજા ફરમાવી છે। ત્યારે ગઈકાલે જ ગુજરાતના જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે, એમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું અને કહ્યું કે દીકરીઓ સાથે જે ખોટું કરશે અમારી, એનો જીવનનો અંત નક્કી છે। અને એમણે જે ગ્રામ્ય પોલીસ, એફએસએલ અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે, અને અમે પણ ગુજરાત પોલીસ, ત્યાંની જે ગ્રામ્ય પોલીસ છે, ન્યાયતંત્ર છે, એમને સેલ્યુટ કરીએ છીએ, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ગુજરાત સરકારને પણ આ કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ, પરંતુ આની અંદર જાજુ ખુશ થવા જેવું કાંઈ મને લાગતું નથી। હરખ પદુડા થઈ જવાની એમાં કોઈ જરૂર નથી, કારણ કે હું તમને 1-2 દાખલા જ આપીશ કે ફાંસી તો મળી ગઈ, પણ ફાંસીએ ચઢાવ્યા કેટલાને? બહુ દૂર નહીં જાઉં, સૌથી પહેલા હું બોમ્બેની વાત કરીશ કે યાદ છે ને 2008ની એ ઘટના, નવેમ્બર મહિનાની, કસાબ કે જેણે બોમ્બેની આન બાન શાન હોટલ તાજ કે જ્યાં નિર્દોષ લોકો ત્યાં રોકાયા હતા, અને આતંકવાદી હુમલો થાય છે। એ હુમલામાં 166 લોકો અને 20 સુરક્ષા કર્મીઓનું મોત થાય છે, 9 આતંકવાદીઓ મરી જાય છે, અબ્દુલ કસાબ હાથમાં આવી જાય છે। આ કસાબને પણ ફાંસીની સજા મળી, પરંતુ જ્યાં સુધી ફાંસીના માંચડે લટક્યો નહીં, ત્યાં સુધી એને સાચવવા માટે કેન્દ્ર સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા એની પાછળ, અને છેલ્લે ફાંસીના માંચડે લટક્યો ત્યાં સુધીની પ્રક્રિયામાં કસાબ જેવો જે આતંકવાદી હતો એને પણ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી મૂકી હતી। જોકે દયાને પાત્ર હતો જ નહીં, એ આતંકવાદીએ જે કૃત્ય કર્યું હતું એ ઓન ધ સ્પોટ ફાંસીને જ લાયક હતો, છતાંય જે ન્યાય પ્રક્રિયા જે છે એ થોડી અઘરી છે, લાંબી છે, ને દયાની અરજી પણ છેલ્લે રાષ્ટ્રપતિએ ફગાવી દીધી, અને અંતે એને ફાંસીના માંચડે ચડાવી દીધો। સુરતનો કિસ્સો, ગુજરાતની અંદર ગ્રીષ્મા વેકરિયા કે ફેનિલ નામના વ્યક્તિએ એની સરેઆમ હત્યા કરી દીધી, જાહેરમાં ચાકુના ઘા મારીને, આજુબાજુ લોકો હોવા છતાં પણ લોકો જોઈ રહ્યા આ ઘટનાને, કોઈ દીકરીને બચાવવા માટે ગયું નહીં, દીકરીએ જીવ ખોયો। એ ફેનિલને પણ ફાંસીની સજા આપવામાં આવી છે, પણ હજુ સુધી એ ફાંસીએ લટક્યો નથી। અત્યારે એ જેલના મફતિયા રોટલા તોડે છે। આગળની વાત કરીએ, ગોધરા હત્યાકાંડ જે 2002માં બન્યો, એ ગોધરા હત્યાકાંડમાં ટ્રાયલ કોર્ટે 11 દિવસની ફાંસીની સજા, 11 વ્યક્તિઓને ફાંસીની સજા આપી। હાઈકોર્ટે એમની ફાંસીની સજાને જેલમાં પરિવર્તિત કરી દીધી, એટલે અત્યારે એ 11 ગોધરાકાંડના જે દોષીઓ છે, જે ફાંસીની સજાનું ટ્રાયલ કોર્ટે ફરમાન કર્યું, આપી ફાંસીની સજા, એ જેલની અંદર પરિવર્તિત થઈ ગઈ આજીવન કેદની અંદર, અને અત્યારે પણ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારની અપીલ અને દોષીઓની અપીલ પેન્ડિંગ છે। આ જે રાજકોટની આટકોટમાં જે માસૂમ દીકરી ઉપર જે જધન્ય
કૃત્ય આચર્યું એ વ્યક્તિને ફાંસીની સજા તો મળી ગઈ છે, પણ આમાં હરખાવા જેવું મને કંઈ નથી લાગતું. ફરીવાર કહું છું, કારણ કે ટૂંક સમયની અંદર તો આપી દીધી ફાંસી, એલાન થઈ ગયું છે, સજા અપાઈ ગઈ છે, પરંતુ પ્રક્રિયા જે છે કાયદાકીય આગળ હાઈકોર્ટમાં જશે, હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટ, અને સુપ્રીમ કોર્ટમાંથી છેલ્લે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી પણ મૂકશે. ત્યારે ખાસ અમે જે સામાજિક આગેવાનો જે આ બધું કામ કરી રહ્યા છીએ, જે બહેન દીકરીનો અવાજ બની રહ્યા છે, અને બીજી એ તમામ સામાજિક સંસ્થાઓ, વકીલો જે છે કે આ દીકરીને ન્યાય પામવા માટે જે ખડે પગે રહ્યા છે, સરકારી વકીલો અભિનંદનને પાત્ર છે કે જેમણે આટલો સંઘર્ષ કર્યો, અને જેટલા પણ સંગઠનો, જેટલી મહિલાઓ, જે લોકોએ આટકોટની દીકરી માટે અવાજ ઉઠાવ્યો છે, એ બધાને સેલ્યુટ છે. પરંતુ સૌને નમ્ર નિવેદન છે કે આ જે ફાંસીનો હુકમ થયો છે, પરંતુ એને ફાંસીએ ક્યારે લટકાવવામાં આવશે, જે પ્રક્રિયા છે એ અઘરી છે. જેટલી જ ટૂંકી પ્રક્રિયા, ઓછા 43 દિવસની અંદર ફાંસીની સજા એને સંભળાવવામાં આવી છે. હું તો કહું 43 દિવસ નહીં, એને 10 દિવસમાં, એને ઓછામાં ઓછા દિવસની અંદર ફાંસીની સજા નહીં પરંતુ ફાંસી લટકાવી દેવામાં આવે, અને આગળની જે ન્યાયિક પ્રક્રિયા છે, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી, ખરેખર આવી માસૂમ દીકરીઓ ઉપર જ્યારે જઘન્ય અપરાધ કરવામાં આવે છે, એવા પોસ્કો કોર્ટમાં જે આ લોકોના કેસ ચાલે છે, આવા કેસની અંદર ખરેખર તો જ્યાંની કોર્ટ સજા કરે એ જ માન્ય હોવી જોઈએ. આવા લોકોને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ અને અંતે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી પણ મૂકવાનો કોઈ જ અધિકાર નથી. જે તે જગ્યાએ બનાવ બને અને ત્યાંના જજ જે ફાંસીની સજા ફરમાવે છે એને તાત્કાલિક ફાંસીના માચડે ચડાવી દેવામાં આવે. બાકી તો અત્યારે પણ ગ્રીષ્મા વેકરિયાનો પરિવાર ફાંસીની સજા તો મળી ગઈ પણ એને માચડે લટકાવ્યો નથી, એની રાહ જોવાઈ રહ્યા છે. ખોધરા કાંડના જે નિર્દોષ લોકો ગયા એ આજે પણ 11 જે હત્યારાઓ છે, આરોપીઓ છે, આજે એ લોકોને ફાંસી નથી મળી. તો જેટલા પણ લોકોએ આ જઘન્ય અપરાધ કર્યો છે, ન કેવલ આપણી આટકોટની આ દીકરી, જેટલી માસૂમ દીકરીઓ ઉપર બળાત્કાર, સામૂહિક બળાત્કાર, હમણાં જ વડોદરાની 15 વર્ષની માસૂમ દીકરી બળાત્કાર ગેંગરેપનો ભોગ બની, એવા જેટલા પણ આરોપીઓ છે, ભાયલીની અંદર થયું, ક્યાં દાહોદ, કેટલી જગ્યાઓ ઉપર બળાત્કારની ઘટનાઓ ઘટી. ખાસ કરીને પોસ્કો કેસની અંદર પોસ્કો કોર્ટ જે પણ હુકમ ફરમાવે છે, જે સજા ફરમાવે છે, એ સજાનો અમલ તાત્કાલિક 24 કલાકમાં થવો જોઈએ. અને દરેક લોકોને ન્યાય બધા માટે સરખો છે. જેવી રીતે આટકોટની દીકરીના કેસની અંદર ફાંસીની સજાનું એલાન કર્યું છે, તો એને ફાંસીના માચડે લટકાવવામાં આવે. અને સાથે સાથે ગ્રીષ્મા વેકરિયાનો જે આરોપી છે, એ અત્યારે મફતિયા રોટલા જેલના સરકારના ખાઈ રહ્યો છે, એને પણ ફાંસીના માચડે તાત્કાલિક લટકાવવામાં આવે. અને તમામ દોષીઓને કડકમાં કડક દાખલારૂપ આજે ફાંસીની સજાનું ફરમાન આવ્યું છે, પરંતુ જાહેરમાં જ્યારે એ લોકોને લટકાવી દેવામાં આવશે ને, એ જ વખતે કદાચ જનતાની અંદર ડર ઘૂસશે અને બહેન દીકરીઓ સુરક્ષિત રહેશે. જય ભારત, જય સંવિધાન.